ચલો સ્ટાન્ડર્ડ ફોર્થ સબ્જેક્ટ ઇંગ્લિશ યુનિટ 6. યુનિટ 6માં જે ચેપ્ટર છે બરોબર, ધ સ્કોલર્સ મધર ટંગ. યુનિટ 6 ધ સ્કોલર્સ મધર ટંગ. સ્કોલર એટલે વિદ્વાન બરોબર. સ્કોલરનો મતલબ શું થાય? વિદ્વાન, કે જેને બધી વસ્તુનું જ્ઞાન હોય બરોબર, નોલેજ હોય, એને બહુ હાઈ એનું નોલેજ હોય બરોબર, એને આપણે સ્કોલર કહીએ. સ્કોલર્સ મધર ટંગ. મધર ટંગનો મતલબ શું થાય? માતૃભાષા બરોબર. જેમ કે આપણી મધર ટંગ શું છે? આપણી માતૃભાષા ગુજરાતી છે બરોબર, તો માતૃભાષાને મધર ટંગ કહેવાય. તો ચલો ચેપ્ટર જોઈએ. Learned Pandit once visited the court of Akbar. He told the king and his courtiers that he had mastery over many different languages. The Pandit could spoke many languages fluently. He was so fluent that no one could find out with his mother tongue was. He challenged everybody at the court to name his mother tongue. When everyone failed, the challenge was taken up by Birbal. બરાબર. તો શું કહે છે? એક લર્ન્ડ પંડિત, જો પંડિતનો આમાં ઇમેજ પણ આપી છે. લર્ન્ડ પંડિત એકદમ જ્ઞાની જે પંડિત હતો બરોબર, સ્કોલર જે હતો પંડિત, એ એકવાર અકબર જે અકબર કિંગ હતો, અકબર બિરબલની આપણે બહુ કહાની સાંભળી છે. તો એ એકવાર અકબરના કોર્ટમાં જાય છે બરોબર, અકબરના જે કિંગડમ છે એનું રાજ્ય છે ત્યાં જાય છે. અને ત્યાં શું કહે છે અકબરને કે મને ઘણી બધી લેંગ્વેજ ભાષા, લેંગ્વેજ એટલે ભાષા, ઘણી બધી મને લેંગ્વેજીસ આવડે છે બરાબર. ઘણી બધી લેંગ્વેજ એકદમ ફ્લુઅન્ટલી બોલી શકો. ફ્લુઅન્ટલી એટલે એકદમ એક ધારે એમ જડે અટક્યા વગર. તો મને ઘણી બધી લેંગ્વેજીસ આવડે છે. તો તમને હું ચેલેન્જ આપું છું. શું કહે છે? કે તમને હું ચેલેન્જ આપું છું, તમને ને તમારા બધા જે મંત્રી છે, કે તમે પતો લગાવો, કે તમે ફાઇન્ડ આઉટ કરો કે મારી જે મધર ટંગ, મારી માતૃભાષા કઈ હશે બરાબર. મને તો ઘણી બધી લેંગ્વેજીસ આવડે છે, પણ મારી જે માતૃભાષા છે એ કઈ છે એ તમે પતો લગાવો બરાબર. એ ચેલેન્જ કરે છે અકબરને બરાબર. અને પછી શું થાય છે કે કોઈને પણ એ વસ્તુ ખબર નથી પડતી બરાબર. કોઈને પણ એ વસ્તુ જે અકબરના જે રાજ્યમાં કોઈ પણ મંત્રી પતો લગાવી શકતો નથી. પણ પછી બુદ્ધિશાળી જે બિરબલ છે એ આવે છે અને એ ચેલેન્જ એક્સેપ્ટ કરે છે બરાબર. બિરબલ હવે પતો લગાવે છે કે આની માતૃભાષા કઈ છે, કારણ કે બિરબલ એકદમ બુદ્ધિશાળી ને હોશિયાર હોય છે બરાબર. That night Birbal went quietly to the Pandit's room. When he was asleep, he whispered into the Pandit's ears and tickled it with his feather. The Pandit, half awake, cried out suddenly and shouted out words in his mother tongue. બરાબર. પછી શું થાય છે? એક રાત્રે, એ જ દિવસ જ્યારે પંડિત ચેલેન્જ કરે છે, એ જ દિવસના રાત્રે બિરબલ ક્યાં જાય છે? એના રૂમમાં જાય છે. પંડિત જ્યાં સૂતા હોય છે એના રૂમમાં જાય છે અને ત્યાં એ જઈને શું કરે છે? એના કાનમાં બોલે છે બરોબર. વિસ્પર કરે. વિસ્પર એટલે ધીમે અવાજે બોલવું. અને ફેધર એટલે પીછું લઈ અને પંડિતને આમ અડાડે છે બરોબર. જો આમાં ઇમેજ આપી છે, પંડિતને ફેધર અડાડે છે. પંડિત જાગી જાય છે બરોબર. જાગીને સડનલી શું કરે છે? શાઉટ, એકદમ રાડું પાડવા માંડે છે. કેમાં? એની મધર ટંગ બરોબર, એની માતૃભાષા, જેની માતૃભાષા છે, એનું મધર ટંગ છે, એમાં જે રાડું પાડવા માંડે છે બરોબર. પછી બિરબલ શું કહે છે? બિરબલને એની માતૃભાષા ખબર પડી જાય છે, જે માતૃભાષા બોલે છે બરોબર. એને શું કીધું હતું પંડિતે? કે તમે મારી માતૃભાષાની જાણ કરીને એને પતો લગાવો કે મારી માતૃભાષા કઈ છે બરોબર. હું તમને ચેલેન્જ આપું છું. તો બિરબલ એની માતૃભાષાને એને ખબર પડી જાય છે. બિરબલ શું કરે છે? બિરબલ કેમ ટુ ધ કોર્ટ નેક્સ્ટ ડે એન્ડ ટોલ્ડ એવરીવન ધેટ ધ પંડિટ્સ મધર ટંગ વોઝ તેલુગુ બરોબર. ધ પંડિત વોઝ સરપ્રાઇઝ એન્ડ એક્સેપ્ટેડ ધ ટ્રુથ. King Akbar then asked Birbal, "How did you find the truth?" Birbal answered, "In times of difficulty, a person speaks only in his mother tongue." He also told the king how he gone to the Pandit's room at night to find out the truth. બરોબર. પછી બિરબલ શું છે? બીજે દિવસે કોર્ટમાં જાય છે બરોબર. બીજે દિવસે કોર્ટમાં જાય છે ને બધાને કહે છે કે પંડિતની જે લેંગ્વેજ છે, એની જે મધર ટંગ છે બરોબર, એની માતૃભાષા છે એ કઈ છે? તેલુગુ છે એની માતૃભાષા છે. પંડિત પણ આ સાંભળીને એકદમ સરપ્રાઈઝ એટલે અચંબિત થઈ જાય છે બરોબર. એકદમ શોક થઈ જાય છે કે આને સાચું કઈ રીતે ખબર પડી ગઈ બરોબર. કિંગ અકબર બિરબલને પૂછે છે કે તને કઈ રીતે ખબર પડી? ત્યારે બિરબલ શું કહે છે અકબરને? રાજા અકબરને કહે છે કે જ્યારે ડિફિકલ્ટીનો ટાઈમ હોય બરોબર, જ્યારે કોઈ પણ ડિફિકલ્ટી હોય આપણને, ત્યારે આપણે આપણી માતૃભાષામાં જ બોલીએ છીએ. જ્યારે પણ કોઈ આપણે ઉપર આપત્તિ આવે, કોઈ પણ આપણને વિપદા આવે આપણા ઉપર બરોબર, ત્યારે આપણે
આપણી મધર ટંગ આપણી માતૃભાષામાં જ આપણે બોલીએ છીએ, બરાબર. અને એને એ પણ કીધું કે કેવી રીતે એ પંડિતના રૂમમાં જઈને આ બધી વસ્તુ કરીને પંડિતની જે મધર ટંગ છે એની માતૃભાષા છે એ જાણે છે કે કઈ છે, બરાબર. બિરબલે ખૂબ જ હોશિયારી ભર્યું કામ કર્યું. બિરબલ એકદમ જ હોશિયાર હોય છે, બરાબર. તો આ રીતે બિરબલે પંડિતની જે મધર ટંગ છે એ એને ખબર પડી ગઈ. તો અહીંયા જે તમારું જે ચેપ્ટર છે એ પૂરું થાય છે.